નમસ્કાર દર્શક મિત્રો, મહાતેજ 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગીર ગઢડા તાલુકાની બાજુમાં આવેલા ફરેડા ગામની 2 કિલોમીટર અંતરે ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। શ્રાવણ મહિનાના નિમિત્તે ત્યાં લોકો બહુ જ ભીડ જોવા મળતી હોય છે। આજે શીતળા સાતમના દિવસે શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ટપકેશ્વર મહાદેવના દર્શન કરવાનો લાભ લીધો। ફરેડા ગામના યુવાનો દ્વારા પ્રસાદી રૂપે આજે બપોરે એક ટાઈમનું ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। 2 થી 2.5 જેટલા શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લીધો હતો। ટપકેશ્વરના મહાત્મનું કહેવું એવું છે કે આપણા ગુજરાતનું ટપકેશ્વરને મિની અમરનાથ તરીકે પણ કહેવામાં આવે છે। જેમ અમરનાથમાં બરફની જ્યોતિર્લિંગ છે, તેવી જ રીતે ટપકેશ્વરમાં પણ પાણીના ટીપા નીચે પડે છે। શિવલિંગ બંને ટપકેશ્વર મહાદેવની પૂજા પાંડવોએ પણ કરી હતી। રિપોર્ટર એબલ વાડા, મહાતેજ 7 ન્યૂઝ, ગીર ગઢડા। जी बापू, आपनो परिचय? मारू नाम विमलानंद गुरु मुक्तानंद जी बापू, अखिल भारत साधु समाजना प्रमुख ने अग्नि अखाड़ा सभापति मुक्तानंद जी बापू सापड़ा। आ अग्नि अखाड़ो है। आज जे टपकेश्वर विषय माहिती तमे? हाँ, आ टपकेश्वर महादेव केम कहेवाय छे? अहींया पांडवो जયારે अज्ञातवासमां આવ્યા ત્યારે કુંતા માતાજીને નિયમ હતો શિવની પૂજા સવારે કરવાની અને સાંજે શિવના દર્શન કરવાના। એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે અજ્ઞાતવાસમાં રહેવાનું છે, ગુફામાં રહેવાનું છે, તો માની વ્યવસ્થા કરો શિવ પૂજા કરવાની। એટલે ચંદ્રભાગા નદી ગુપ્ત ગંગા તરીકે અહીંયા પ્રગટ કર્યા। જ્યાં ટીપું પડશે, જ્યાં બુંદ પડશે એના શિવલિંગ બનશે। અને આ ગુફાઓમાં આ મેઇન ગુફા છે જુનાગઢ ગિરનારમાં નીકળે છે અને એમાં હજારો શિવલિંગો છે। અને એક મેઘાવી નામનો એક મહાત્મા છે, એને 2000 વર્ષ તપ કર્યું અને ગંગાજી પ્રગટ થયા એવો પુરાણોમાં ઉલ્લેખ છે। અને બાપુ, જે આજે આપણે ટપકેશ્વર જે શ્રદ્ધાળુઓ આવે છે તેમને ભોજન પ્રસાદી રૂપે ભોજન આપવામાં આવી રહ્યું છે। ટપકેશ્વર યુગ મંડળ ગામ દ્વારા ભક્તો, બહારના ભક્તો દ્વારા દર સોમવારે, રવિવારે આડે દિવસે યથાશક્તિ ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે અને ભક્તો અનેરો લાવો લે છે। આ ગુજરાતનું અમરનાથ કહેવાય। જેમ અમરનાથમાં બરફની શિવલિંગ બને એમાં પાણી પડવાથી પથ્થરની શિવલિંગ બને, એટલે મિની અમરનાથ ગુજરાતનું કહેવાય। આજે બપોર સુધીમાં કેટલા લોકોએ પ્રસાદી રૂપે ભોજન લીધું? 2,500 થી 3,000 માણસ સાંજ સુધીમાં પ્રસાદ લે છે। અને તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો? બસ વ્યસનમાંથી મુક્ત બને અને ભક્તિમય જીવન જીવે અને આ જંગલ ખાતાની હદમાં આવેલું હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને પ્લાસ્ટિક લાવ્યા હોય તો એને એવી રીતે દૂર કરે અને પર્યાવરણનું ધ્યાન રાખે, એવો સંદેશ છે। જે આપનું નામ? મકવાણા વિક્રમ રામસિંહભાઈ। જે આજે ટપકેશ્વર વિશેની તમે માહિતી શું આપશો? તો કે ગીરગઢડાથી ફરેડાથી ટપકેશ્વર મહાદેવ 4 કિલોમીટર થાય છે। ફરેડાથી ત્યાંથી ટપકેશ્વર મહાદેવ આવી અને આજે જે જમણવાર છે પ્રસાદી રૂપે એ ગામ તરફથી છે। આજે કયા ગામ તરફથી છે? ફરેડા ગામ તરફથી કે યુવા મિત્ર મંડળ છે કે? યુવા મિત્ર મંડળ તરફથી। અને જે અહીંયા આપણે ટપકેશ્વર જે મંદિર છે
તેમાં શ્રાવણ મહિનામાં જ ખુલે છે કે બારે માસ? ને 12 માસ ખુલ્લું જ હોય છે, પણ શ્રાવણ મહિનામાં પબ્લિક બહુ વધુ હોય છે અને બધા ફરવા લાયક સ્થળ છે તે બધા આવે છે. જે આપનું નામ? મારું નામ જોળિયા જગદીશ બાબુભાઈ, ગામ ફરેડા. જે આપણે ટપકેશ્વર વિશે તમે શું માહિતી આપવા? ટપકેશ્વર વિશે માહિતીમાં તો એમ છે કે પાંડવો વખતની આ જગ્યા છે. આદિ અનાદિથી આ બધું અહીંયા છે જગ્યા. અને અહીંયા 4 સાધુ દેવ થઈ ગયેલ છે. એમાં પહેલા સાધુ અમારા શિવાનંદજી મહારાજ, બીજા સાધુ બ્રહ્માનંદ બાપુ, પછી અત્યારે હાલ જે સાધુ છે એમનું નામ વિમલાનંદજી મહારાજ, એમના ગુરુ મુક્તાનંદજી બાપુ, અને અમારા જે લાલ બાપુ છે એ હાલમાં દેવ નથી થયા, એ હજી છે જ, બરોબર. પણ આ જગ્યાની અંદર નથી બીમાર હોવાથી. અને જે આપણે પહેલી ગુફા તો જે ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, તો આ બીજી ગુફા? જો પેલી ગુફા છે ત્યાં ભગવાન બિરાજમાન છે, ત્યાં શિવલિંગ ઉત્પન્ન થાય છે, ઉપરથી પાણીના બૂંદ પડે અને શિવલિંગ ઉત્પન્ન થાય છે, બરોબર. અને આ બીજી ગુફાનું મહત્વ એવું રહ્યું કે આ ગુફાની અંદર શ્રાવણ માસની અંદર પાણી આવે છે, ને થોડુંક બતાવજો શૂટિંગમાં. અહીંયા લગી પાણી ભરાઈ જાય છે, ઉપર લગી અહીંયા લગી પાણી ભરાઈ જાય છે. જો હું તમને પાણી આવે છે આ ગુફામાં, અને 3.5 દિવસ પાણી રહે છે. આ ગુફાનું મહત્વ એક જ કહેવાનું કે આપણે ઘરે 200 લીટર પાણી ભરવું હોય તો આપણે મોટર ચાલુ કરવી પડે. અને આ ગુફા ઘણી અંદર પહોળી ઊંડી ઘણી ગુફા છે, અંદર શિવલિંગ છે. આ ગુફાની અંદર પાણી ઓટોમેટિક આવે છે, ને 3.5 દિવસ પછી એક તગારું, એક વાટકો ભરાય એટલું બી પાણી રહેતું નથી. એટલે કુદરતી રીતે પાણી આવે છે, અને પૂર્ણ પાણી આવીને વહી ગયું છે, બરોબર છે. અને દર વર્ષે આ રીતે આવે છે પાણી. મહાદેવ મહાદેવ.